નમસ્કાર, મહાનગર એક્સપ્રેસ સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ તો અમદાવાદમાં ફાયર બ્રિગેડની પરીક્ષાનો વિરોધ કરનાર ફાયર કર્મચારીને સસ્પેન્ડ કરાતા વિવાદ સર્જાયો છે। ફાયર કર્મચારીને સસ્પેન્ડ કરાતા મણિનગર ફાયર સ્ટેશન બહાર કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। દીકરાના લગ્ન માટે ફાયર સ્ટેશન પર મંડપ બાંધ્યો હોવાનું કારણ દર્શાવીને ફાયર કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે, જેનો ફાયર કર્મચારીઓએ વિરોધ કર્યો છે। ફાયર કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે સિનિયોરિટી પ્રમાણે પરીક્ષા લેવામાં નથી આવતી, તેમજ અગાઉ કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હોવાની વાતને ધ્યાને રાખીને કર્મચારીને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા છે। ત્યારે ફાયર કર્મચારીઓએ મનહરદાન ગઢવી નામના કર્મચારીનું સસ્પેન્શન પરત ખેંચવા માટેની માંગ કરી છે। एक्चुअली कारण ए लोकोए તમે એમ કે લગ્નનો મંડપ બાંધેલો અને તમે કોઈ પણ મંજૂરી વગર લગ્ન કરેલ છે અને મંડપ બાંધેલો છે, પણ ખરેખર અમે મંડપ બાંધ્યો જ નથી અને અમારા ખાતાની અંદર 24 કલાક કર્મચારી ફરજ બજાવતો હોય એટલે એના છોકરા છોકરીના લગ્ન અમે અમારી ફાયર બ્રિગેડ જે ફાયર બ્રિગેડમાં રહેતા હોય ત્યાં જ કરતા હોઈએ છીએ અને અમે માત્ર બોર્ડર બાંધી હતી, લગ્નમાં મંડપ બાંધેલો નથી ક્યાંય। પણ જે મનહરદાનભાઈ ગઢવી જે ફાયરમાં છે અને અમદાવાદ મહાનગરપાલિકાના જનરલ સેક્રેટરી છે, હવે એમની પુત્રીના જે મેરેજ હતા એ મેરેજ બાબતમાં જે એમણે કોઈ મંડપ બાંધ્યો નથી, તેમ છતાં મંડપ બાંધ્યો છે એવું દર્શાવવામાં આવ્યું છે એમને જે સસ્પેન્ડની નોટિસ આપી એમાં, અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।